અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 અને શાકભાજી લઈ આવ્યા હતા. ધોવાનું શાકભાજી લઈને ધોવાનું બાકી છે. પાનું વોશ કરી દીધું છે અને અત્યારે 11 વાગે જો અમારે હજી નાસ્તો બને છે. એટલે સવારનો એક નાસ્તો બની ગયો, ચા ને ભાખરી ને એવું. હવે બીજો નાસ્તો બને છે, મસ્ત ગોટા બને છે. તો હવે મસ્ત ઢાંકી દઈએ, પછી બતાવીએ તમને કેવા ગોટા બને છે. ધીમે આંચે ચડવા દેશે. તો મસ્ત મજાના ગપગોટા બને છે. ચાલો રેડી થાય એટલે બતાવીએ અને પછી અમે લોકો કરશું રસોઈ. જો મસ્ત મજાના ફૂલીને દડા જેવા અને એકદમ પોચા એવા જો ગપગોટા બનીને ગરમા ગરમ રેડી થઈ ગયા છે મસ્ત. અને હારે જો બધી શાકભાજી ધોતી જાઉં છું અને સૂકવીને મૂકવું છે અને બીજી ડીશ હવે બનાવવાની છે. તો ચાલો બધા જો બીજી ડીશે મસ્ત મજાની થઈ ગઈ છે રેડી. અને શાકભાજી બધું જો ધોઈને વ્યવસ્થિત ભરીને મૂકી દીધું છે. તો હવે ટેસ્ટ કરીએ તો જો મસ્ત મજાની ગપગોટાની પ્લેટ બની થઈ ગઈ છે રેડી. ટેસ્ટ કરીએ. મરચી ને ડુંગળી ને પછી મીઠા લીમડાનો નકરી રહેલો મસ્ત હિંગ સાથે વઘાર કર્યો તો મસ્ત મરચી રહેશે ને એવા સરસ સ્પાઇસી લાગે છે. સારું હાલો, વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.